મિત્રો લાઈક કરજો, કમેન્ટ કરજો. લંકા પર વિજય મેળવી કે મારા નામે પથરા તર્યા હશે કે આ દુનિયા ખોટો ઢોંગ ચલાવે છે. કુળ રાવણ તળો નાશ કીધા પછી એક દી રામને વેમ ગાયો અને મુજતણા નામથી પથ્થર તરતા થયા. આ બધો ઢોંગ કોણે ચલાવ્યો? એ જ વિચાર માંગ આપ ઉભા થયા. કોઈને નવ પછી સાથ લાવ્યા. એ સર્વથી છૂપતા છૂપતા રામજી એકલા સમંદર તીર ગાવ્યા. પણ હનુમાનજી તો રામનું મન હતા. એને ખબર પડી કે ભગવાનને આવું કંઈક મનમાં વિચારોનો વમળ ઉપડ્યા છે. એટલે રામની પહેલા સમંદરના તીરે જઈ અને વૃક્ષની ઘટામાં હંતાઈને હનુમાનજી બેહી ગયા. ચારે બાજુ નજર કરી રામે. એક કાંકરી હાથમાં લીધી. કોઈ જોતું તો નથી ને? મોટો માણસ ભોંઠો ન પડે એટલે પહેલા બધી તપાસ કરી અને પછી પરીક્ષા કરવા દે. એટલે ચારે બાજુ નજર કરી. એક હાથમાં કાંકરી લઈને દરિયામાં ઘા કર્યો રામે, પણ કાંકરી તળિયે વહી ગઈ. પણ રામ પોતા થકી ખૂબ ભોંઠા પડ્યા. તસગરે જાણી હોય લૂંટ્યા. જેમ ચોરે લૂંટી લીધા હોય એમ રામ એટલા બધા ઝંખવાણા પડી ગયા કે મને કોઈ જોઈ તો નથી ગયું ને. ત્યાં હનુમાનજી ઠેકડો મારી નીચે ઉતર્યા. પ્રભુ, તારા મનમાં એવો વહેમ આવ્યો ને કે મારા નામથી પથ્થર તરે કે ન તરે? પ્રભુ, તારા નામથી જ પથ્થર તરે. પણ એ જગતના નાથ, તું તો તારવા વાળો છો બાપ. એ તારનારા બની નીરમાં ધકેલો માફ કરજો કરી ભૂલ ભારે. તું તો તારવા વાળો છો અને તું જેનો ઘા કરી દે એ તમે તરસોડશો તે હને નાથજી. પછી ત્રણ લોકમાં કોણ તારે? હે નાથ, તું જેનો ઘા કરી દે એને દુનિયામાં કોણ તારી શકે? એને કોઈ ન તારી શકે. તું તો તારવા વાળો છો. તારાથી ઘા કરાય કોઈ દી? ઈ હનુમાનજી સીતાની શોધ કરવા માટે અશોકવનમાં જ્યારે ગયા ત્યારે વૃક્ષની ઘટામાં બેઠા છે. જાનકીજી રામનું સ્મરણ કરે છે. હનુમાનજીને એમ થયું જો હું પાદરો સીધો હું જાનકીની સામે પ્રગટ થઈશ તો જાનકીને કદાચ એમ લાગશે કે નિશાચરની વચ્ચે છું અને એકાદો નિશાચર વાનરનું રૂપ લઈ અને મને છેતરવા આવ્યો છે. એટલે હાથમાં એક મુદ્રિકા રામે જાનકીની પહેચાન માટે જે આપી હતી, મુદ્રિકામાં એક દુહો લખ્યો હતો. નિશિચર ઘર પર તું બસી કપી ઘર કિન્ન में वास, ભરત નંદી ગ્રામ મેં પિતા ગજે સુરુવાસ. હે જાનકી, અત્યારે આપણા રઘુકુલની આ સ્થિતિ છે. નિશિચર ઘર પર તું બસી, રાક્ષસોની વચ્ચે તું છો અને કપી ઘર કિન્ન મેં વાસ, અને વાનરોની વચ્ચે હું છું અને ભરત નંદી ગ્રામ મેં, અને નંદીગ્રામમાં ભરત અયોધ્યા છોડી મારી ચાંખડીઓની પૂજા કરી અને અયોધ્યાનો રાજ વહીવટ ચલાવે છે. આપણા રઘુકુલની અત્યારે આ સ્થિતિ છે. એ આમ જ્યાં વાંચ્યો ત્યાં તો પરોહના પુલ્લા મીડિયા માને છૂટવા. ભાઈ અમંગ કે બાહની કિંગ હસી હાક ધૂતા લઈને વાગી ગયા ડમર ડાક ગઢારા જંગા તો લંબાવી ગા જો જટા જટ ઘોર મંડાણોય જદ કટાંગટ બાણ કરાલ છોટંત તટા તટ રોંડ તંત તટ હમંગ કે બાહની કિંગ હસી હાક ધૂતા લઈને વાગી ગયા ડમર ડાક માને પરોહના પુલ્લા મીડિયા છૂટવા. કોણ છે? અને હનુમાનજી ઠેકડો મારીને મારા આવ્યા. ખમા 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 મારા બાપ. જા બાપ, તું કોણ છો? ક્યાંથી આવસ? તારું નામ શું? તારું સરનામું શું? મારે કાંઈ નથી પૂછવું, પણ મારા રાઘવનો સંદેશો લઈને આવ્યો છે ને તો જા, આજથી હું તને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આપું છું અને અજર અમર ગુણ નિધિ સુત હોવું. હે બાપ, મારો આશીર્વાદ છે કે જ્યાં સુધી સૂરજને ચાંદો તપશે ત્યાં સુધી જગત તારી પૂજા કરશે, તારી આરતી ઉતારશે અને તને એકલાને નહીં પણ તારા ભજન કરવા વાળાને હું અષ્ટ સિદ્ધિ અને નવનિધિ આપીશ. એમ જાનકી બોલ્યા છે. તો કહા માં તત્વ પ્રેમ કરી મમ ગરુ તો
जानत पिया एक मन मोरा सो मन रहत सदा तो ही पाही जानहु प्रीति रस एत नहीं माही तत्व प्रेम करे मम अरु तोरा जानत प्रिया एक मन मोरा तत्व प्रेम કરી મમ અરુ તોરા જાનત પ્રિયા એક મન મોરા સૌ મન રહત સદા તોહી પાહી જાનત પ્રીતિ રસ ઇતને હી માહી આટલું રામે કહેવરાયું છે. એક મારો સંદેશો દઈશ બાપ રામને તો કે હા શું કહેવું છે માં કે જોયો હનુમાન લંકા જોઈ ત્યાંથી તો કે હા મારો જીવ બહુ મૂંઝાય છે બાપ અહીંયા શું કામ છય ફટી કમાણી ના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે હે ફૂલ ફૂલ ની બાસ પણ સરપો તની રખવાલ છે કહે દાદ કંચન થાળ માં આયા પશુ રુધિર પીરસાય છે રઘુરાજ ના લંકા મહી મારા જુગ સમા દિન જાય છે. મારા રામ ને કહેજે એક એક દી મને જુગ જેવડો લાગે છો. ટૂંકમાં વાત કરું હનુમાનજી મહારાજના અગણિત પ્રસંગો છે. એમના ગુણગાન ગાતા કવિઓની કલમું થાકી નથી. એ હનુમાનજીને એમ થયું અયોધ્યા પાછા જતા હતા રામ કિષ્કંધાના જંગલોમાંથી પસાર થયા ત્યારે રામને એટલું કીધું હતું પ્રભુ મારી માં આપના નામનું સ્મરણ કરે છે એમને આપના દર્શન કરવાની બહુ ઈચ્છા છે. દીકરો એને કહેવાય એકલો પ્રભુને ભજે એમ નહીં પણ માવતરને પણ પરમાત્માને પ્રત્યક્ષ કરાવે માવતરને પણ પરમાત્માના દર્શન કરાવે. ઠીક થવું દલ ઠારવું કરવું પર હિત કાજ પોતે તરવું અને બીજાને તારવું એ તો બહુ વહમું છે વશરામ. ઠીક થવું દલ ઠારવું અને કરવું પર હિત કાજ. મારી માં તમારા દર્શન માટે બહુ ઝંખે છે પ્રભુ મારી ઝૂંપડીએ પધારશો. અરે હનુમાન બજરંગી બાપ તારા જેવા દીકરાને જે જનેતા જન્મ દેતી હોય એને તો અમારે દર્શન કરવાના હોય અમે એના દર્શન કરીને પાવન થાય. માં અંજનીના દર્શન કરીને અમે પાવન થાય. હાલ બાપ અને મારા રામને મારી ઝૂંપડી સુધી પહોંચતા કાંટા કે કાંકરા ન લાગે એટલે હનુમાનજી આલોટતા આલોટતા રામની આગળ જાય છે. ભાઈ દાસ કેવો હોય. ઝૂંપડી આવી દોડીને હનુમાનજીએ ખબર આપ્યા માં તું જેના નામનું સ્મરણ કરે છે નહીં જગતનો નાથ અયોધ્યાનો સમ્રાટ તારા આંગણે આવીને આજ ઉભો છે. માં તારું આંગણું કેટલું ભાગ્યશાળી છે. માં અંજનીએ દોડીને આવકાર દીધો યોગ્ય આસન આપ્યા. જાનકીની સામે નજર જ્યાં કરી હનુમાન આ દેવીને આ ભગવતીને કેટલા મહિનાઓ લંકામાં વિતાવવા પડ્યા પણ વાંક એમાં તારો નથી બાપ વાંક મારો છે. રામ કે માં તારા દીકરાના પ્રતાપે તો પાછી જાનકી ને રામ અને લક્ષ્મણ અયોધ્યામાં જાય છે એમાં વાંક છે નો કે પ્રભુ એ નાનો હતો એને સૂર્યને ગળી લીધો હતો એને સૂર્યને પકડી લીધો હતો મને શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે અને તેથી મારા કાપડામાં ધાવણ હમાણા નહોતા મારું કાપડું ચીરીને ધાવણની છેડો બહાર નીકળી ગઈ ત્યારે હમારા પહાડને ભટકાણી અને પહાડના ચીરીને બે ભાગ થઈ ગયા અને તેથી મારો હનુમાન પાછો આવ્યો ત્યારે મેં એને ઘડીક ધવરાયો હતો પણ એને જો મેં પેટ ભરીને ધવરાયો હોત ને તો તારે આવડું મોટું સાઈન લઈને લંકામાં ન જવું પડે તો મારો હનુમાન એકલો આખી લંકાને ધમરોળી જાનકીને લઈ પાછો વિયો આવત. એ હનુમાનજીના હનુમાન ચાલીસા ઘણા રાંકાની જેમ ગાય છે ઘણા માયકાંગલાની જેમ ગાય છે પણ હનુમાનજીને એના વીર રસનું વર્ણન સંભળાવવાનું છે. એ હનુમાન ચાલીસા મેં પણ ગાયા છે. રામ અને હનુમાન ભક્તો સુધી આ હનુમાન ચાલીસાના પુષ્પો શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર
बर नव रघुवर विमल जस जो दायक फल चार बुद्धि न तन जान कह सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि घर घर कलेश विकार। तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक गुजागर राम दूत न तुलित बल धामा गंजन पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति कै संगी कंचन बरन विराज सुवेशा कानन कुंडल कुंजित कैसा कानन कुंडल कुंजित कैसा। हाथ वज्र ध्वजा विराजे कांधे मूंद जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी गति चातुर राम काज करिवे को नातुर प्रभु चरित सुनिवे को रसिया राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धर सिय दिखावा विकट रूप धारि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज संवारे। लाज सजीवन लखन जी आ जाय श्री रघुवीर हर्षि उर लाजय रघुपति किन्नी बहुत बड़ा जी तुम मम प्रिय भरत सम भाजी। सहस्र बदन तुम राजस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित जगीशा यम कुबेर दिगपाल जहाँ तय कवि कोविद कहि सके कहाँ तय तुम उपकार सुग्रीव ही कीन्ना। तुम उपकार सुग्रीव ही कीन्ना। राम मिलाज राजपद दीना राम मिलाज राजपद दीना। तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लीलो ताज मधुर फल जानो। प्रभु मुद्रिका मेलि मुख मांगी जल दिलांगी गयन अचरज नांगी। दुर्गम काज जगत कै जय जय सुगम घनो ग्रह तुम रहते थे राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिन पैसारे। सब शुक्ला है तुम्हारे शरणा तुम रक्षक काहू को डरना। अपन तेज संभारो गापे तीनों लोग हाँकते कांपे। बहुत विजास निकट नहीं आवे महावीर जब नाम सुनावे। ना से रोग हरे शुभ पीरा जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे सोच गमित जीवन फल पावे।
सारो जुग प्रताप तुम्हारा है, प्रसिद्ध जगत गुजियारा। साधु संत कहे तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि कह दाता, गसबर दीन जानकी माता। राम रसायन तुम रह पासा, सदा रहो रघुपति कह दासा। तुम रहो भजन राम को पावे, जन्म जन्म कह दुख बिसरावे। अंतकाल रघुबरपुर जाजी, जहाँ जन्म हरि भक्त कहा जी। और देवता चीतन धन जी, हनुमान से सर सुख करी। संकट कटे मिटे सब पीड़ा, जो सुमिरे हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नानी। कृपा करो गुरुदेव की नानी। जो शत बार पाठ कर कोजी, छूट ही बंदी महासुखी हो जी। जो यह पढ़े हनुमान चालीसा, हो सीधि साखी गौरीशा। तुलसीदास सदा हरि जय राखी, जय नाथ हृदय महि डेरा। तुलसीदास सदा हरि जय राखी, जय नाथ हृदय महि डेरा की। जय नाथ हृदय महि डेरा की, जय नाथ हृदय महि डेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीया सहित, मेरे हृदय बस को सुर भूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। पण हनुमान उपासकों ने मारी विनंती है कि अंजनी ना जाए। हनुमान जी नु, पवन नंदन नु, रामदूत नु जो तुम्हारे स्मरण करवू हो, यानी आराधना करवी हो, तो हनुमान जी ने देवताओं नो श्राप है कि तने ज्यां सुधी तारू बळ कोई याद नहीं करावे, ત્યાં સુધી તું કોઈને મદદ નહીં કરી શકે. એટલે હનુમાનની ઉપાસના કરતા પહેલા આ ચોપાઈઓનો પાઠ કરવો અતિ મહત્વનો છે. कहर रीच पति सुन हनुमाना, का चुप साथी रजह बलवाना. कहर रीच पति सुन हनुमाना, का चुप साथी रजह बलवाना. पवन तनय बल पवन समाना, बुद्धि विवेक विज्ञान निधाना. कवन सकाज कठिन जग मागी, जो नहीं गोजता तो तुम पागी, जो नहीं गोजता तो तुम पागी. कहे रीच पति सुन हनुमाना, का चुप साथी रजह बलवाना. लंका पर जયારે जानकी ની શોધ કરવા માટે જાવું તું ત્યારે જાંબુવાન હનુમાનજી ને એમ કે જગાએ હનુમાનજી, આય બજરંગી એવી કઈ સાધનામાં બેહી ગયો છો ચૂપ થઈને તું? कहय रीच पति सुन हनुमाना, का चुप साथी रजहु बलवाना. पवन तनय बल पवन समाना. बाप तारू बल छे, तू तो पवन नो दीकरो छो. पवन तनय बल पवन समाना, बुद्धि विवेक विज्ञान निधाना. कवन सुकाज कठिन जग माही, जो नहीं होज तात तुम पाई. એવું દુનિયામાં કયું કામ છે હનુમાન જે તારાથી શક્ય ન બને? દુનિયામાં તારા માટે કાંઈ અશક્ય નથી. કહે રીચ પતિ સુન હનુમાના, का चुप साथी रजह बलवाना. पवन तनय बल पवन समाना, बुद्धि विवेक विज्ञान निधाना. कवन सकाज कठिन जग माही, जो नहीं हो तात तुम पाही.
હનુમાન ભક્તોને મારી વિનંતી છે કે મહારોગથી પીડાતા હો, દુનિયા દુશ્મન બની ગઈ હોય, તમારું કોઈ સાંભળતું ન હોય, ઓર દેવતા ચિત્તન ધરજી હનુમંત સહી સરસુખ કરી. એક વાર હનુમાન ચાલીસાનો અને હનુમાન અષ્ટકનું શરણ લઈ જજો, ખબર પડે કે દાદો એ દેવ કેવો છે. बाल समय रवि भक्त लीजा तब तीन भुलोक भजो में धिजारो. बाल समय रवि भक्त लियो तब तीन भुलोक भयो अंधियारो. को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो. को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो. વિદ્યાર્થીઓ માટે ખાસ, કારણ કે બુદ્ધિમતામ વરિષ્ઠામ છે, બળ બુદ્ધિનો દાતા છે, બંધન મુક્તિ કરાવવા વાળો છે, જેલમાંથી મુક્તિ અપાવવા વાળો છે, અષ્ટ સિદ્ધિ અને નવી નિધિનો દાતા છે. એવા હનુમાનજી મહારાજ ની આરાધના કરતા પહેલા આટલી ચોપાઈઓનો પાઠ જરૂરી છે. ત્યારે દાદો ગુજરાતના અનેક ઠેકાણે, હિન્દુસ્તાનમાં અનેક જગ્યાએ અડીખમ બેઠો છે. હરદમ હનુમાનમ જપો જીવાનમ ભુજ બલવાનમ ભૂરખિયા દિય ભુજ બલવાનમ ભૂરખિયા. હરદમ હનુમાનમ જપો જીવાનમ. સાળંગપુર નો કષ્ટબંધન દાદો હોય તો ભલે, કેમ્પ નો હનુમાન હોય તો ભલે, કે ઢસા પાસે દામનગર પાસે ભૂરખિયા હોય હનુમાન હોય તો ભલે, પણ દાદો જ્યાં બેઠો ન્યા એક ધૂપથી રાજી થાય દાદો. હરદમ હનુમાનમ જપો જીવાનમ ભુજ બલવાનમ ભૂરખિયા દિય ભુજ બલવાનમ ભૂરખિયા. હરદમ હનુમાનમ જપો જીવાનમ ભુજ બલવાનમ ભૂરખિયા દિય ભુજ બલવાનમ ભૂરખિયા. काज कीजे बड़ देवन के तुम वीर महाप्रभु देख विचारो. कौन स संकट मोर गरीब को जो तुम सो नहीं जात हटारो. बेगी हरो हनुमान महाप्रभु जो कस संकट हो हमारो. को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिगारो. संकट मोचन नाम तिगारो. संकट मोचन नाम तिगारो. मैं दास तुम रो राम को तुम दास खल दल गंजनो. अद्भुत पराक्रम रो गरी दल शूल भो भई भंजनो. दिल रंजनो दिन दुखी जन को भगत जन को भय हरन. आयो उगारी लीजे शरणे तुम हो शरण शरण. रघुनंद आनंद कंद को दुख पर्यो रन के लरण में. लक्ष्मण बचावे कवन लाग्यो बान शुद्धि क्यों बने. तो संजीवनी लाजे गुठाजे गिरी गगने गमन कर. संताप बजरंगी सकल मम विजय छिन मैं समन कर. रामायण नो एक अमर पात्र के राम ना सगला जेड़े काम कर्याने. जा पे उतारा राख्या. ए राम ना सगला रे बजरंगी ये काम कराने. जा पे उतारा राख्या. हनुमान जी तो राम नु मन कहवाय. तुलसीदास जी रामचरित मानस नु सर्जन कर्યું, પણ એક પણ પાત્ર માટે એટલી ઉપમા કોઈને મહાકવિ તુલસીદાસજી કોઈને આપી નથી. एक हनुमान जी एवो. नासे रोग हरे सब पीरा. जपत निरंतर हनुमत वीरा. छूट ही बंदी महासुखी होई. अने अष्ट सिद्धि नव निधि के दाता. एवो हनुमान जी ये तो राम नु મન કહેવાય. એ, 4
હનુમાનજીના ચરિત્ર ઉપર વિવિધ કલ્પનાઓ જે કરી છે એમાંથી ઈટીવીના માધ્યમ દ્વારા હનુમાન ભક્તો દિલથી રાજી થાય અને દાદો બજરંગી રાજી થાય એટલે થોડા પ્રસંગો હનુમાનજી મહારાજના. હનુમાનજી મહારાજનો જ્યારે જન્મ થયો અને ભગવતી અંજની જ્યારે એને પૈપાન કરાવવા માટે બેઠા, 5 ઘૂંટડા હજી હનુમાનજીના ઉદરમાં અંજનીના ધાવણના ગયા હશે, ત્યાં સ્ફટિકની માળા તૂટી ગઈ અને એક એક મોતીડું ધરતીની માથે પડતું હોય એમ ઠામ 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 અંજનીની આંખમાંથી આહુડા હનુમાનજીના ગાલ ઉપર મીંડ્યા પડવા. ઉપર જોયું, માં રોવે છે. સુપાત્ર દીકરો કોઈ દી જનેતાને રોતી ન જોઈ શકે, કારણ કે માં છે ને એ તો અમૃતનું ઝાડ છે. એટલા માટે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે કોઈનો ઘોડે ચડતો બાપ મરજો, પણ કોઈની દરણા દળતી માં ન મરશો. માઈ માં અને બીજા વગડાના વાહ. અને ભગત બાપુ કવિશ્રી દુલાભાયા કાગને લખવું પડે, પણ મોઢે બોલું અરે ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભળે, પણ પછી મોટની મજા મને બધી કડવી લાગે કાગડા. માના ઊંડા ઊંડા આવડા હનુમાનજીના ગાલ ઉપર પડે છે. માને હનુમાનજી રોતી જોઈ, માં શું કામ રોવસ? ના બાપ, આ તો મારા હરખના આંસુ છે. મિત્રો, વિજ્ઞાન, સાયન્સ, ટેકનોલોજી એ ગમે એટલી પ્રગતિ કરે, પણ કુદરતના અમુક અકળ રહસ્યો છે એને હજી વિજ્ઞાન નથી પામી શક્યું. દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે, અને ધરતી તણો પીંડો કર્યો તો પ્રભુ રજ લાવતો ક્યાંથી હશે. કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી હશે, અને સુગંધી પવન લહેરાવનાર એ મારો હરી કેવો લહેરી હશે. પશુ પંખીને કડનો પિતા પર મારથી કેવો હશે, અને એક માનવી ઘડનાર હે પ્રભુ સ્વારથી કેવો હશે. અમુક અકળ રહસ્યને નથી શોધી શક્યું વિજ્ઞાન. કોઈ પણ માણસના આંસુને નળીમાં ઝીલી અને લેબોરેટરીમાં એનું પૃથ્થકરણ કરીને વિજ્ઞાન એ નક્કી કરી દે કે આ માણસના આંસુમાં કેટલા ટકા ક્ષાર છે. બાજી વિજ્ઞાન હજી નક્કી નથી કરી શક્યું કે સુખના આહુડા કેમ ટાઢા હોય અને દુઃખના આહુડા કેમ ઊના હોય. હજી ન્યા વિજ્ઞાન નથી પહોંચી શક્યું. આ તારા વેદનાના આંસુ છે, આ તારા ઊના આહુડા છે. હાચું કહી દે, માં શું કામ રોવસ? તેથી અંજની બોલ્યા છે, બાપ મને દેવતાઓનો શ્રાપ છે, તારે એના દીકરાનો જન્મ નહીં થાય. તને કુંવારા કલંક લાગશે, અને કદાચ તારે એના દીકરાનો જન્મ સાજે હવા પર દી ચડશે ત્યાં સુધી તારો દીકરો આ જગતના ચોકમાં જીવશે નહીં. અને માના ધાવણની કેટલી તાકાત હોય. હનુમાનજી હાકલ કરી કે માં એને હવા પરનો થાવા દઉં તો ને, અને બાલ સમય રવિ ભક્ષ લિયો તબ તીનહું લોક ભયો અંધિયારો. હનુમાનજી મહારાજ સૂર્યને ગળી ગયા છે. દેવતાઓ પ્રાર્થના કરે છે, સૂર્યની પકડને મૂકી દો, કે પહેલા મારી જનેતા અંજની શ્રાપમાંથી મુક્તિ આપો. જન્મતા વે જે દીકરો જનેતાને શ્રાપમાંથી મુક્તિ અપાવી શકે એના મંદિર હોય, એને આરતી ઉતરે. એમ છતાં નારદની એક દી વહેમ આવ્યો કે એક અવતારમાં ભગવાનની ભક્તિ કરીને હનુમાનજી આવડો મોટો ઠૂંઠ થઈ ગયો. એના દરેક દેવ મંદિરમાં સ્થાન, એના પોતાના મંદિરો, એની આરતી ઉતરે, એના નામના નગારા વાગે, એના નામના ડંકા વાગે, અને યુગોથી ભગવાનની ભક્તિ કરતો આવું છું, અને મારું કોઈ મંદિર નહીં. અને નારદજી સીધા વૈકુંઠમાં દોટ મૂકી ભાઈ. સામે લક્ષ્મીજી મળ્યા. લક્ષ્મીજીએ નારદને પૂછ્યું કે દેવર્ષિ કેમ એટલા બધા આજ ક્રોધમાં છો? કે દેવ ઋષિ તમે કેમ દુભાણા ને સાચા તમે છો સંત. દોષ એનો શું એ મને દાખલો આપો, તાણી બાંધો સંત તમારે નાકલા થાવું,
ધીરજ રાખો પ્રભુને હું ધધડાવું. ભગવાનનો વાંક શું આવ્યો? એ નારદ, મને વાત કરો, હમણાં ભગવાનને ખખડાવી નાખું. અને ત્યારે નારદ રજૂઆત કરે છે કે હું સંત સાચો પણ સામને મંદિર ક્યાં જ નથી મારું સ્થાન. આ કંઈક મંદિરો અને ગામને જાપે હજી બેઠો હનુમાન ખોટી છે શું ભક્તિ મારી કે દગાળો ના દેવ મુરારી. મારી ભક્તિમાં ક્યાંય ખામી આવી કે લક્ષ્મીજી તમારો પતિ જ દગાખોર છે? લક્ષ્મીજી ખડખડાટ દાંત મીંડા કાઢવા. નારદજીને બળતામાં ઘી હોમાણું કે હું મારા ગંભીર પ્રશ્નની રજૂઆત કરું છું અને આ દેવી દાંત કાઢે છે અને હસવું આવે છે. લક્ષ્મીજી હસવાનું બંધ કરીને કીધું, નારદ ઓરા આવો, કાનમાં કહું, રાડ્યું પાડોમાં કહું, સાંભળી જાહે કે હું તમને કાનમાં કહું છું, તમે ક્યાં જ નો કહેશો ને ન કર જાશે નો. રાડ્યું પાડોમાં નારદ કોક સાંભળી જશે, તમારું નાક કપાશે. હું કાનમાં કહું છું, એ તમે ક્યાં જ નો કહેશો ને નીકર જાશે નો. તમે ભગત હાચા પણ ભાંગ ફોડી ના એના દાખલા થોકમ થોક ભક્તિ હનુમાનની કેવી એ ગમે મારા નાથને એવી એ જી ભક્તિ હનુમાનની કેવી એ ગમે મારા નાથને એવી. હનુમાનની ભક્તિ કેવી સાંભળવું છે નારદ તારે? લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી, પોતાના નાના ભાઈનું માથું ખોળામાં લઈ અયોધ્યાનો સમ્રાટ દશરથનો દીકરો ભગવતી જાનકીનો ભરતાર એ આજ રામ રોવા માંડ્યો અને રામના આહુડાથી લક્ષ્મણની જટા મંડી ભીંજાવા. રામ કોઈ દી રોવે નહીં તો ત્રિભુવનનો અધિપતિ, પણ આજ રામ રોવે છે. શું કામ? રામ તો રોતાને છાના રાખે, એ રોવે નહીં કોઈ દી. રામોનું રોવણ હાર ઈ તો રોતાને રાજી કરે, પણ જુઓ વાલપનો વ્યવહાર આજ રોઈ બતાવે રામજી. બાકી રામો ન રોવણ હાર, ઈ તો રોતાને રાજી કરે. દાડ 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 આહોડાની ધાર તે હનુમાનજી આમ જોયું, ભગવાન રોવે છે, મારો નાથ રોવે છે, મારો પ્રભુ રોવે છે. પ્રભુ, તમારા આંખના આહોડા બંધ થવા જરૂરી છે. તમારા આંસુથી આપણા સૈન્યમાં એટલી બધી કરુણતા છવાઈ ગઈ છે કે કાલ આપણો એક પણ યોદ્ધો હાથમાં હથિયાર લઈ અને રાવણની સામે લડી નહીં શકે. પ્રભુ, તારી આંખના આહોડા બંધ કર, રોવાનું બંધ કર. રામ હનુમાનને કહે છે, હનુમાન રોવું નહીં તો શું કરું બાપ? પ્રભુ, તમારા આંખના આહોડા બંધ થવા જરૂરી છે. તમારા આંસુથી આપણા સૈન્યમાં એટલી બધી કરુણતા છવાઈ ગઈ છે કે કાલ આપણો એક પણ યોદ્ધો હાથમાં હથિયાર લઈ અને રાવણની સામે લડી નહીં શકે. પ્રભુ, તારી આંખના આહોડા બંધ કર, રોવાનું બંધ કર. રામ હનુમાનને કહે છે, હનુમાન રોવું નહીં તો શું કરું બાપ? કેમ? કે માતા કલંકી સો કલંકી ભઈ मेरे लिए समर्थ पिता को भयो मरनो. लखन बन आयो दुख पायो आज मेरे लिए हाय भयो जानकी को हरनो. मारा माटे ते लक्ष्मण वन में आयो. पिता वचन मान तो पे आन तो न तो ही संग आन तो पे संग सिए धातो ना. पिता वचन मान तो पे आन तो न तो ही संग आन तो जो तो ही संग तो संग सिए लातो ना. लातो सिए संग पे तो कुरंग मार बेन धातो अने धातो मारी बेके तो सुन सदन बनातो ना. मारा माटे थઈને लक्ष्मण आयो અને આજ જો લક્ષ્મણ ઉભો ન થાય, એની મૂર્છા ન વળે તો કહો હનુમંત અબ જીકે કહા કરનો. હવે હું જીવીને શું કરું બાપ? કારણ કે અયોધ્યામાં જવા માટે હવે હું પગલા નહીં ઉપાડી શકું. હવે મારા અંગવત જવાને
એ પગડા નહીં ઉપડે. મારી સામે બે જીવ આવીને ઉભા છે. એ ક્ષત્રિયાણીઓ છે, એ ફરિયાદ નહીં કરે, પણ એની મૂંગી નજર એક એના પતિને ગોતતી હશે અને એક એના દીકરાને ગોતતી હશે. હું ઉર્મિલા અને સુમિત્રાને શું જવાબ દઈશ? પણ પ્રભુ એમાં એટલું બધું શું મૂંઝાવાની જરૂર છે? એટલા બધા મૂંઝાણા કેમ તમે? તો કે હમણાં રાવણના સુસેન નામના વૈદને બોલાવ્યો હતો. રાવણ એટલો હોશિયાર હતો તો રામનો વૈદ કેટલો હોશિયાર, રાવણનો વૈદ કેટલો હોશિયાર હોય. લક્ષ્મણની નાળ હાથમાં લીધી અને સુસેને વિચાર કર્યો કે જો હું દવા નહીં કરું તો ભગવાન ધન્વંતરીનો હુકમ છે કે દુશ્મનની પણ દવા કરવી પડે, જો તમે વૈદક જાણતા હો તો. અને હું જો દવા કરું તો મારો રાજધર્મ લાજે, કારણ કે હું રાવણનો વૈદ છું, દુશ્મનની દવા ન કરાય. શું કરવું? એટલે આમ નાળ હાથમાં લઈ અને સુસેને કીધું કે દ્રોણાચલની ઉપર સંજીવની છે અને સૂર્યનો ઉદય થાય ઈ પહેલા જો સંજીવની આવે તો તમારો ભાઈ લક્ષ્મણ જીવી શકે. અને હનુમાનજી હાકલ કરી, પ્રભુ આહુડા લઈ નાખ, તારા હુકમની જરૂર છે. કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારો, કહો તો જાવ પાતાલ શેષ માસુકી સહારો, કહો તો જાવ આકાશ ગેન્દ્ર ગેન્દ્રાસન ડારો, કહો सकल बल जोर सब दई तन को मारो. हनुमंत कहत सुन राम प्रभु, मैं बांदर एती करूं કે લંકા ઉખેર રાવણ સમેત દક્ષન સે ઉત્તર ધરું. હે પ્રભુ, હનુમાનજી પ્રશ્ન કરે છે કે મારી આવ્યા પહેલા કોઈ દી સૂર્ય ઉગે? એને મારા બાળપણના પરચાની ખબર છે. મારી આવ્યા પહેલા દ્રોણાચલ ઉપરથી સંજીવ લઈને આવું ત્યાં સુધીમાં જો સૂરજનારાયણ ઉગવાની હિંમત કરે તો એક નહીં પણ બ્રહ્માંડમાં 12 સૂર્ય છે. કહ મારુત દ્વાદશ ગર્ક મેં કરથી મીંડી ચૂરન કરું. 12 સૂર્યના હું ભૂકા કાઢી નાખું, એનું ચૂર્ણ કરી નાખું. કહ મારુત દ્વાદશ ગર્ક મેં કરથી મીંડી ચૂરન કરું. અને છતાંય જ મને એમ લાગે કે ચંદ્રનો અસ્ત થઈ જશે અને સૂર્ય ઉગી જશે. તો મેં એવું સાંભળ્યું છે ચંદ્રમાની અંદર અમૃત છે, જો ચંદ્રમાને લાવી નીચોવી લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડીને ઉભો કરીશ. પણ પ્રભુ હુકમ આપ, તારા હુકમની જરૂર છે. મેં વાનર ગેતી કરું, લંકા ઉખેર રાવણ સમેત દક્ષન સે ઉત્તર ધરું. પ્રભુ કે તો આખી લંકાને મૂળિયા હોટી ઉખાડીને દ્રોણાચલની માથે ઠપકારી દઉં, અને કે તો આખા દ્રોણાચલને મૂળિયા હોતો ઉપાડી અને તારા પગમાં લંકાના રણમાં મૂકી દઉં. નારદજી ને લક્ષ્મીજી કહે છે કે આવો ભક્ત બ્રહ્માંડના અધિપતિને લંકાના રણમાં હિંમત આપીને એના આહુડા લઈ શકે. હનુમાન એના મંદિર હોય, નારદ એના મંદિર હોય હનુમાનના, એમાંય કોઈએ શંકા કરી. ત્યારે એને છાતી ચીરીને રામ બતાવ્યા, સાંપડે આજે સુખ. ઓકે, હનુમાનજીમાં શંકા કરી. હનુમાનજીએ છાતી ચીરી રામને સીતાને પોતાના હૃદયમાં દેખાડ્યા. પણ નારદ, હનુમાનજી થવા માટે તમે પ્રયત્ન કરી અને તમારી છાતી ચીરવાનો પ્રયત્ન ન કરતા. એ છાતી ચીરીને રામ બતાવ્યા ને એના સાંપડ્યા આજે સુખ. કોઈ દીના એ તમે ચીરશો છાતી, નહીતર દિલમાં થશે દુઃખ. ભૂલે ચૂકે જો ચીરાશે તો કાળા ધોળા બાર કળાશે. એ ભૂલે ચૂકે જો ચીરાશે તો કાળા ધોળા બાર કળાશે. એટલું જ સાંભળ્યું ત્યાં નારદનો ક્રોધ શાંત થઈ ગયો અને પોતે વૈકુંઠમાંથી વિદાય લીધી. એના માટે રામને લખવું પડ્યું, એ હનુમાન માટે લખવું પડ્યું. તું મમ પ્રિય ભરત સમભારી, તુમ મમ પ્રિય ભરત સમભારી.